કરું છું આ કોન્સેપ્ટ આજથી 6 વર્ષ પહેલા આજ નરોડા જીઆઈડીસી ની અંદર આજ ભાગની અંદર જોવા જવાનો ચાન્સ મળે. ચાન્સ એટલા માટે કહીશ કે બહાર માર્કેટની અંદર ઘણા બધા લોકોનો ઘણા બધા ચાન્સ મળે છે, પણ ચાન્સ મળવું અને ચાન્સ એક્સેપ્ટ કરવું બે અલગ અલગ વસ્તુ છે. યસ કે નો? યસ. આપણે ચાન્સ લઈએ છીએ, ચાન્સ મેળવીએ છીએ, પણ એને એક્સેપ્ટ નથી કરતા, જેના કારણે પરિસ્થિતિ એની એ જ રહે છે. જો પરિસ્થિતિને બદલવી છે તો એક વખત ચાન્સ લેવો જરૂરી છે. યસ કે નો? આજથી 6 વર્ષ પહેલા મેં આ કોન્સેપ્ટ જોયો ત્યારે મને એટલી ખબર પડી કે આખા પ્રેઝન્ટેશન ની અંદર કઈ પણ વસ્તુ તમે જે બી જોઈ સાંભળી તે દરેક જગ્યાએ આવવાની વાત થઈ કે જવાની વાત થઈ તો ના. મને એટલી ખબર પડી કે અહીંયા આગળ કંપનીના કોન્સેપ્ટ ની અંદર એવું કહે છે કે તમે 10,000 રૂપિયા આપો છો અને તમારી મનગમતી વસ્તુ લો છો, તેલ, સાબુ, શેમ્પુ જે બી છે એ વસ્તુ લો છો, એની સામે તમને પ્રોફિટ મળે છે. યસ કે નો? અને સૌથી મહત્વની વસ્તુ એ કે તમારી હેલ્થ સારી રહે છે. 12 લાખો રૂપિયા વાપર્યા પછી, ખર્ચ કર્યા પછી અને કોઈ પણ જગ્યાએ લગાયા પછી પણ નો કેરિયર. યસ કે નો? અને અહીંયા આગળ જીવન જરૂરતની તમે વસ્તુ લો છો, પહેલી અને છેલ્લી વખતે તમે વાપરો છો, સારી લાગે છે, સેટિસ્ફાઈડ છો, તો જ કોકને કહેવાની છે. આટલું કામ કરાય કે ના કરાય? અને આ કામ કરવાથી જો તમને લાઈફ ટાઈમની સેફટી સિક્યુરિટી મળતી હોય, વારસદારની સુવિધા મળતી હોય, હેલ્થ સારું રહેતું હોય અને બિઝનેસમેન બનવાનો ચાન્સ મળતો હોય તો એક વાર એક્સેપ્ટ કરાય ના કરાય? અને એ જ હા સાથે મેં આ બિઝનેસની શરૂઆત કરી. પરિણામ એ આવ્યું કે આવ્યો ત્યારે એકલો હતો, ગુજરાતી પ્રોપર બોલતા આવડતું નહોતું, કેમ કે કાસ્ટમાં મરાઠી છું, અટક પરદેશી છે, મરાઠી છું, મહારાષ્ટ્રનો રહેવાવાળો વતની છું. ગુજરાતની અંદર આવ્યો, ગુજરાતી બોલતા નહોતું આવડતું, પણ ધીરે ધીરે આ ધંધો તમને બધી જ વસ્તુ શીખવાડે છે. પહેલા દિવસે આવ્યો, આજ નરોડા જીઆઈડીસી ની અંદર નોકરી કરતો હતો. મારો સેલરી 4,500 રૂપિયા હતો. કન્ટિન્યુ 5 વર્ષ કામકાજ કર્યા પછી 17,500 રૂપિયા સેલરી થયો. અને એવામાં અજાણ્યા મિત્ર દ્વારા આ કોન્સેપ્ટ જોવાનો ચાન્સ મળ્યો. એટલા માટે એક્સેપ્ટ કર્યો કે બહાર માર્કેટની અંદર ઓલરેડી 5 વર્ષ સુધી કામ કરી ચૂકેલો હતો અને મારી વેલ્યુ થયેલી કેટલી? ખાલી 17,500 રૂપિયા. અને એટલે મને ખબર પડી કે જ્યાં સુધી માણસ નામનો મતલબ વ્યક્તિ દુનિયામાં છે તો પથ્થર ઉપર પાટો મારી પૈસો કમાઈ શકે છે, પણ એ જ વ્યક્તિ કદાચ દુનિયામાં નથી તો પૈસા આવશે ખરી? તો નો. અને અહીંયા આગળ ઓન ધ સ્પોટ એટલા માટે હા પડી કે જ્યાં સુધી દુનિયામાં છું ત્યાં સુધી તો કામ કરીશ, પણ કદાચ દુનિયામાં નથી ને તો પૈસા માટે મારા પરિવારનો કોઈના જોડે પગ લાંબો મતલબ હાથ લાંબો ના પકડવો પડે. એ સેફટી સિક્યુરિટી આપે છે મારી લાઈફસ્ટાઈલ. બીજી વસ્તુ એક આની અંદર કોઈ જગ્યાએ તમને એવું કીધું કે તમારે આ ડિગ્રી જોઈશે કે આ એજ્યુકેશન જોઈશે? ના. અહીંયા આગળ તમે જે વ્યક્તિને ઓળખો છો, જે વ્યક્તિ તમને ઓળખે છે, જેના ઉપર તમે ભરોસો કરી શકો છો, એવા બે ચાર વ્યક્તિને લાઈન ખાલી અહીંયા આગળ હોલની અંદર લાઈન બેસાડવાના છે. તમારે એમને સમજાવવાની જરૂર નથી. તમે એ વ્યક્તિને જાતે બેસાડો છો, જાતે વ્યક્તિ જોવે છે, ડિસિઝન લે છે, અને જો એમને ગમે છે અને સેટિસ્ફાઈડ થાય છે તો જોડે મળી કામકાજ કરવાથી એમના પણ એકાઉન્ટની અંદર પૈસા આવે છે, આપણા એકાઉન્ટની અંદર પણ પૈસા આવતા હોય અને કોકનું હેલ્થ સારું રહેતું હોય તો દુઆ પણ મળવાનો એક ચાન્સ. યસ કે નો? અને ધીરે ધીરે દરેકનો પ્રોગ્રેસ થતો હોય, માન સન્માન ઇજ્જત મળતી હોય, વારસાગતની સુવિધા મળતી હોય તો ડિસિઝન યસમાં લેવાય કે ના લેવાય? અને એ જ હા સાથે તમે પણ આવો અને આ બિઝનેસની અંદર આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, દરેકના સપના ફૂલફિલ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય મહારાજ.